गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरु मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव सद्गुरुदेव की जय। ધન્યવાદ બધાને. ગતગંગામાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન ગુરુદેવ પરમાત્માને કોટી કોટી પ્રણામ નમસ્કાર. શું કહેશું, નવા વર્ષના બધાને ખૂબ ખૂબ જય ગુરુદેવ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે જૂનું વર્ષ આપણું પૂરું થયું ને, તો નવા વર્ષનું હવે શું કરશું? ગુરુદેવને દુઃખ ના થાય એ કામ કરવાનું હોય હવે. આટલા 2 વર્ષથી અભ્યાસ કર્યો તો એ દેખાડ્યું ને આપણે ક્યાંક હજી સતત આપણે તો દર ગુરુવારે પ્રસાદ મળે જ રહ્યો ને તોય આપણે હજી કેટલા સુખી દુઃખી થઈ રહ્યા ને. મસ્ત ગમે તે જગ્યાએ જઈ આનંદ છે ને. પણ આપણે પછી આવડી ગયું એમ કરીને બીજાને દુઃખી કરી તો ખોટું હોય ને. પણ આપણે શું કરવા ગયા હતા ઘરે બધા એમ કહો? ઘરે શું કરવા ગયા હતા આપણે એમ? આપણા પરિવાર સાથે દિવાળી માણવા માટે, બસ એટલા માટે જ ને. આપણી આતુરતાથી રાહ જોવે ને વડીલો કે અમારા દીકરો નહીં આવશે તો મસ્ત માણવા. ક્ષમા, ધન્યવાદ, આભાર કે પરમાત્મા એટલી આપણે ગુરુદેવે સમજણ આપી કે આજે વિશેષ ગર્વ હોય ને. આજે અહમ નથી પણ ગર્વ હે કે ગુરુદેવ આપણી સાથે છે, એનો ગર્વ હે. કદાચ એમ થતું હતું મને ગુરુએ આ મળ્યું આપ્યું, એ અહમ એ નહીં, એક એ આનંદ આપણે છે ને. એની કૃપા કેવી અઢળકે ને. આ મણીને આયા એ જ બેઠા હે ને. બધાને એમ થાય સત્સંગને જ વાતું થાય એમ. આપણે પૂછીએ ગમે તે કે આપણે સત્સંગ કરતા હોય ને તે ગમે તે જઈ તો એવો જ અનુભવ થયો હોય. પછી નેગેટિવિટી આવી નહીં, ત્યાં કોઈ કરે જ નહીં એવી વાત જ. આપણે આપણા ઓરા કે બસ આપણે ત્યાં પહોંચીને ત્યાં જે ચર્ચા થતી હોય બંધ થઈ જાય. એનાથી મોટી કૃપા શું? નિંદા છૂટે ને ત્યાં આપણે ભક્તિના માર્ગમાં આગળ વધાય, બાકી ના વધાય. સત્સંગની જ વાત થઈ. બધી દીકરીને તેડાવી હતી ત્યાં ભાઈઓમાં. પછી બધા ભેગા સત્સંગ જ કરો એમ, બીજી વાત જ નહીં એમ. ત્યાં એ જ વાત. એટલે આનંદ દેખાયો નહીં કે ઘણાને એમ થતું કે અમને બહુ દુઃખ થાય. શેનું દુઃખ થાય એમ કે અહીંયા બધા હજી તો નિંદાઓ કરેલા એ ભલે દુઃખ થાય. આપણે એક દિવસ ત્યાં હતા ને, આપણે નીકળે તો એને કાઢશે ને. આપણે બીજો અભ્યાસ નથી કર્યો પણ નિંદાથી આપણે પર થઈ ગયા ને. હજી સાચું ખોટું ક્યાંક બોલાયું તો એ છોડવાનું છે. કોકના હિત માટે આપણે શું કરી શકી? પ્રાર્થના એ શું હવે ગુરુદેવ કને કે બસ હર પલ હર ઘડી એક એક ક્ષણ તમારાથી વિખોટો કે વિસરું નહીં તમને એમ. શ્વાસોશ્વાસ નિરંતર આપણા ગુરુનું સ્મરણ ને ગુરુનું ધ્યાન ને ગુરુ મંત્ર. પછી આપણે ક્યાં ભટકાય? એ ભેગા રહેજો, સદબુદ્ધિ દેજો, એ તો ભેગા છે. બસ ઈ જ
હવે એ ભેગા હોય તો ભૂલ થાય ને કર્મ ભોગવવા ના આવે તો એ કર્મ શું થઈ જાય એ સાથે સાથે રહીને આપણે હળવે ઉતરી જાય ને 5 કર્મ ઇન્દ્રિયો ને 5 જ્ઞાન ઇન્દ્રિયો. તે કર્મ ઇન્દ્રિયોથી આપણે કર્મ કરવાનું હોય, જ્ઞાન ઇન્દ્રિયો આપણે વશમાં રાખવાની એમ. તો એ વશમાં રહેતી નથી ને આ કર્મ ઇન્દ્રિયોથી આપણાથી કર્મ ન કરવાના એ થઈ જાય ને બંધાઈ જાય ને. તો હવે આપણે ગુરુદેવને પ્રાર્થના કરી કે જાણ અજાણમાં બધું થઈ જ ગયું હોય પણ હવે આ ઇન્દ્રિયો વશમાં રે. એ જે ના પહેરવું હોય, ખાવું હોય, પીવું હોય, આપણે એ બધું કોણ કરાવે રહ્યું? આપણી જ્ઞાન ઇન્દ્રિયો જ કરાવે રહી ને. પણ આપણે સૃષ્ટિ ઉપર આવ્યા શું કરવાય? હા, આપણે કર્મ બંધનમાંથી મુક્ત થવા આવ્યા ને. તો આપણે શું કરી રહ્યા? હા, આ સંસાર રૂપી જેલમાંથી છૂટવા આવ્યા. તે છૂટવાને બદલે નવા નવા બાંધી રહ્યા. હવે લગ્ન પ્રસંગમાં જઈએ આપણે તો આપણું કંઈક ઋણ હોય ને તો ગુરુદેવ પરમાત્મા આપણે ત્યાં પહોંચાડી રહ્યા. તો આપણે ત્યાં શું કરી આવી રહ્યા? નવા બાંધી આવી રહ્યા. આપણે ગમે ત્યાં પહોંચાડે ને ત્યાં આપણું પૂરું કરવા માટે ત્યાં આપણે ભેટો કરાવે. પણ એ ભેટો કરીને પાછું શું કરી આવી રહ્યા? નવા. હા, આપણે એ જ કરી આવી રહ્યા ને. આ લગ્ન પ્રસંગ, વાર તહેવાર કે આપણા પરિવાર સાથે આપણું ઘણું ઋણ હોય તો આપણે એના સાથે નજીક રહી રહ્યા. પણ આ લગ્ન પ્રસંગે ત્યાં ક્યાંક હશે અધૂરું તો એ પૂરું કરવા આપણે ત્યાં જઈ રહ્યા. ને જયા પછી આપણે એમાં શું કરી રહ્યા? હે, તો હવે તો ગુરુદેવે શીખવાડ્યું હોય ને કે બાંધ્યા પણ હવે એમાંથી આપણે મુક્ત થવાનું હોય. ત્યાં જઈ અંતરથી આશીર્વાદ આપવાના. આપણે શું આપી શકી? એ આપણી સાથે છે એ આપે. તો બસ આપણે લગ્નમાં મોટું કરે, નાનું કરે, જી પ્રસાદ સ્વરૂપે જી આપને ભોજન મળે અંતરથી આશીર્વાદ આપવા માટે ત્યાં મારું જી આ પરિવાર સાથે ઋણ હોય, જે રિલેટિવ હોય ત્યાં આપણે ત્યાં પૂરું કરવાનું હોય. તો થાય. પણ આપણે લગ્નમાં જવું હોય એટલે અઠવાડિયું મોર કેવી તૈયારી હોય, નવા બાંધવાનું ચાલુ થઈ જાય થઈ જાય ને. તો હવે શું આવનારું હોય? પ્રસંગ જ આવનારા ને. એટલે એમાં સચેત કરે આપને ગુરુદેવ કે જજો ખરા પણ જઈને શું કરવાનું હે? બંધાઈને જ જવાનું. પણ આપણે બંધાઈ જઈ રહ્યા ને. પણ બહુ ધ્યાન રાખવાનું. સજવા ઢજવા લોકો માટે. લોકો શું કહેશે? ભક્તિ કરવામાં લોકો નડે રહે ને કે વ્યવહારમાં નહીં જાય લોકો શું કહેશે? હે, પણ ભક્તિ કરશું લોકોને તો કહેવા જ દેવાનું. એ કહેશે તઈ જ આપણે આગળ વધશું. કાંઈ આપણા જન્મો જન્મના પાપે ને લોકો નિંદા કરશે તઈ ધોવાશે. કાંઈ એમને એમ નહીં ધોવાય. નહીં કરે એ મુબારક એને. હે ને ગુરુદેવ કહેતા ને પાડોશી એવા રાખો કે નિંદા કરે પડ્યા. હે, આજે અભ્યાસ કયો કરવાનો હોય કે આજે આપણે જે ભક્તિ કરી રહ્યા, ભક્તિથી મારા પરિવારમાં સાસુ સસરા નણંદ ભોજાઈ દેર જેઠાણી કોઈ દુઃખી ના થાય. હે, કર્મ છે તો પૂરું કરવાનું હોય પણ બધાને પ્રેમ આપવાનો હોય. હા, તે બસ આ ઈ કર્યા કરે ને એમ જ આપણે આગળ વધી. વાલા ખબર પડી ને. હા, તે આપણે સૃષ્ટિ ઉપર બધાને પ્રેમ આપવા માટે આવ્યા, લેવા માટે નહીં. આ લોકો શું આપને પ્રેમ કરે? ગુરુ પ્રેમ કરે એવું બનવાનું હોય ને. આપણે લોકો કને અપેક્ષા રાખી રહ્યા કે મારા ઘરવાળો પ્રેમ કરે, મારા સાસુ કરે, સસરા કરે, એટલા પૂરતું નથી રહેવાનું. એનાથી વિશેષ કે ગુરુ રાજી થાય તો આખું જગ રાજી થઈ જાય. પણ આપણે શું લોકોને રાજી કરવામાંથી આવી ને. એટલે તમારી બરાબર હતું પણ એ બસ ગુરુદેવ તમે રાજી રહેજો, મારાથી કોઈ ભૂલ ના થાય, આપણે એ પ્રાર્થના કરવાની. બાકી લોકોને તો તમે થાકી જશો વાલા. આ ભાવ શું ભાવ ઓછા પડશે રાજી કરવામાં. 4 વ્યક્તિને ગમશો તો 40ને નહીં ગમો. પણ પરમાત્મા ગુરુને ગમ્યા ને એવા કાર્ય કરવાના. ગુરુ આપણે શું કર્યા? એના સત્સંગના શબ્દો શું હોય એ શબ્દોને હાલ્યા જવાનું હોય. તો પછી શું થાય કહો? લોકોને રાજી કરવામાં ન રહો, તમારે આત્માને રાજી કરો. લોકોને રાજી કરવામાં આપણે આત્માની ઓળખાણ નહીં થાય. થશે કે? હે, આપણો આયતન લોકો શું કહેશે એમાંથી હટશું ને તો જ ભક્તિ થશે, નકો નહીં થાય. થાય આ વાલાની જેમ કે હવે સારા કાર્ય કરી, સેવાનું કાર્ય, ગુરુની સેવા, તો લોકો એમ કે પણ કાળા કામ તો નથી કરતા ને, ચોરી નથી કરતા, ખોટું નથી બોલતા ને, એ કરવામાં બીક નથી. પણ
ગુરુનું સેવા કાર્ય કરવામાં આપણે કેટલી બીક લાગે રી, હે લાગે જ રીન. પણ કમ શું આવશે આપને? ઈ જ આવશે ને. હમણાં આપણે બધા ઘરે ગયા હતા, બધું જોઈ આવ્યા ને કે બધામાંથી કંઈક શીખવાય મળ્યું ને કંઈક એમ થયું કે એનું ઘણું એ બાકી એ. બે વસ્તુથી કે મોબાઈલ આપને 3 વસ્તુ શીખવેરી કે નથી ખબર કી 3 કહો. આપને સારું લાગે હે એ આપણે શું કરી સેવ કરી કે સેવ કરી રાખી કે ફરી આપણે એ કામ આવશે કરી રહ્યા. પછી બીજી વસ્તુ કે કોક વસ્તુથી આપણે આનંદ આવતો તો આપણા ફ્રેન્ડ્સને આપણા રિલેટિવને શું કરી શેર કરી રહ્યા હે એ આગળ વધે. ને ત્રીજી વસ્તુ મોબાઈલમાં ના ગમતી હોય શું કરી ડિલેટ મારી રહ્યા ને. તેમ આપણા જીવનમાં 3 વસ્તુ સારી વસ્તુ શું કરવાની સેવ કરવાની ને આનંદ આવતો એ વસ્તુ શેર કરવાની લોકો સુધી. ને આપને ના ગમતી હોય એને ડિલેટ કરવાની. તો આપણે ડિલેટ કરતા નથી ને દુઃખી સુખી થયા કરી રહ્યા. જો ખબર બધી છે આપણે માત્ર હવે કરવાનું જ હે ને. આજ જ્ઞાન બધામાં છે નથી એવું નહીં, જ્ઞાન તો છે જ પણ જ્ઞાન ઉપર જે આપણે આવરણ આવી ગયા ને પડ એને હટાવવાને એની કોણ હટાવે? હા તો એટલે જ કહે કે ગુરુને યાદ કરો પળે પળ એ શું નથી કરતા તમને એમ થઈ જશે ને એ જ છોડાવશે એક વસ્તુમાંથી આપણાથી નહીં છૂટે કાંઈ. હવે આપણે એમ કહી કે ઉંમરથી આ શીખ્યા તો એ આપણા જીવનમાં શું કામ આવ્યું કહો તો? હે આ સંતો ક્યાં ગયા હતા શીખવા? એટલું જ વિચારવાનું. એ ક્યાંય શીખવા નહોતા ગયા તો એ પદે બેઠાય ને આપણે શીખીને ખાડામાં પડી ગયા. બહારની યાત્રા કરી રહ્યા. અંતર્મુખ થવાનું હોય ને આપણે બાહ્યમુખ સુખી દુઃખી થઈ રહ્યા ને નથી થતા. આપણે એક દિવસ આપણા પોતાના મમ્મીએ ના ગમે ના કોકમાં 9 મહિના રહ્યા હોય તો શું કરવા? ગુરુના થઈને તઈ કે એના વિચારો જુદા હોતા તો મૂકી દો ને. હવે પપ્પાને મમ્મીને નથી કહેતા હાવ હારા નહીં કહી શકી પણ આપણા મમ્મી પપ્પાને કહી દે કે હવે પપ્પા મમ્મી મૂકી દો ને આ વસ્તુ કહી રહ્યા ને. પપ્પાને ઘર જ્યારે નથી કહેતા એ તો કહેવાયના સાથ આપણે પૂરો દેતા હતા પણ ગુરુના થઈને તો એ બધી જ વસ્તુ શું થતી જાય? હા ખબર પડે સાચું ખોટું. આપણે પહેલાં કેવું હતું કે હખર જ બધા આગળ શું કરતા? હા પણ હવે તો કેવું આપણે કોઈ ઘરનું ભૂલ કરે તો ના મૂકી દો તમે એ ચિંતા કોણ કરે? હા ને આપણે હોતો તો હખરનું મેડલ ખપતું હતું હે નથી બોલશું તો વળી પરિવારમાં શું લાગશું? ખરાબ લાગશું. તો આજ ગુરુ બધાને સાચું કેરા તઈ જ આપણે નથી ગમતા ને હે ને અમુક કેવું હોય વસ્તુ કે આ જ્યાં દોટ લગાવી રહ્યા ને એ તો આપણે મલાઈ મક્ખણ લગાવે તે આપણે ત્યાં હખર લાગે. સત્ય હંમેશા કડવું અને કડવી જ દવા ગુણ કરે ને એ આપણા ગુરુ જ પીવડાવે કડવી દવા, બાકી કોઈ ના પીવડાવે કિના કન નથી. બીજા કન તો મીઠી એ પીવડાવીને આપણે શું કરશે? એમાં ભરમાઈ દેશે. ભરમાઈ દે. પણ એ પીધા પછી અમી ન થઈ જાય, અમી રસ બની જાય. એટલે કડવા લાગે પછી તો અમી બની જાય. એટલે આપણે વાલા એટલી તો ખબર પડી જાય કે મેં આ ખોટું કર્યું. એટલો તો અભ્યાસ કરી જ લીધો હોય. કર્યો કે નથી કર્યો? તો પછી ખોટું થયું ને ત્યાં ક્ષમા માંગીને આગળ વધવું પડે. પણ આપણે શું કરતા આવી રહ્યા વળી? ઢંકતા જઈ રહ્યા, દબાવતા જઈ રહ્યા. નાની ભૂલું શબ્દો મુખેથી કેવા નીકળે રહ્યા ને આપણે એ ચાખીને દેવાના. આપણે ચાખી એક બેડ વડ આપણે ગમેરા હે તો આપણે કાં બીજાને દઈ રહ્યા પેલા ચાખવાના કહેવાય. ગુસ્સો આવી જાય ક્ષણિક તો આપણે કેટલું દુઃખ થાય. શું કરવા ગુસ્સો આવ્યો? હે આટલો અભ્યાસ કરી રહ્યા તો એ ગુરુદેવ શું કરવા ગુસ્સો આવ્યો? તે ક્યાંક આપણું કર્મય હોય કર્મ બંધનમાંથી મુક્ત થવા આવે તો પૂરા કરવા પડશે. નહીં કરવા પડે? આપણે કોક એમ કે ને કે વાલા આ બરાબર નથી તો એ જ ઘડીએ શું આપણે કરવાનું? હા સ્વીકાર ભાવ હોવો જોઈએ. આપણે સ્વીકાર ભાવ નથી ને એટલા માટે સ્વીકારતા નથી. ભલે નહીં ખોટાડા હોય પણ સ્વીકારશું તો સમય એને બતાવશે. પણ આપણે સમયનું કામ આપણે કરી લઈ રહ્યા ને નવું કર્મ બાંધી દઈ રહ્યા. આટલા દિવસ એ જ કર્યું ને પણ હવે ચૂપ રહી રહ્યા તો 4 દીએ કે અઠવાડિયે પણ એને એના કર્મનું ફળ મળી જાય.
ગુરુદેવ એને સદબુદ્ધિ દેજો, પ્રેરણા દેજો. એ કશું કેના માટે કરવું નથી, એ જ કર્યું ને એટલા દી. બસ હવે મને સદબુદ્ધિ દેજો કે નિરંતર હું અંતર વગર, કોઈ અંતર ના હું ખપે તમારામાં ને મારામાં. અંતરે અંતરે આપણે યાદ કરી રહ્યા ને, પણ નિરંતર કોઈ અંતર ના હોય ને એવું સ્મરણ થઈ જાય આપને. ગમે તે જ્યાં હોય ગુરુનું સ્મરણ હોય તો આપણે ભૂલ કરતે 100 વિચાર આવે. વિચાર શું આવે જ નહીં, થાય જ નહીં. તમને ગુરુના ગુણલા જ ગાવાનું મન થાય જ્યાં જાઓ ત્યાં, થાય ને. એટલા માટે કીધું હોય ને સરળ ને સીધું, ક્યાંય જવું નથી, મંદિરમાં બેસી જાઓ, ગુરુદેવને અંતરથી પ્રાર્થના કરો કે ભવો ભવથી આ જીવ ભટકેરો, આ બાળક તમારું, તો બસ હવે સચેત કરો ને સાચો માર્ગદર્શન આપો તો તમને મળી જ જાય, મળી જ જાય. ક્યાંય જવાની જરૂર ના હોય, કોઈ ઘરે આવીને દઈ જાય, ક્યાંક આપણે પ્રસંગમાં ગયો હોય તો ત્યાં વ્યક્તિ આપી જાય આપણને. એ ચિંતા પછી ગુરુદેવ કરે, આપણે ના કરવી પડે, પણ આપણે ચિંતા કરી રહ્યા. હવે શું કરીએ, આગળનું લેસન આગળનું માંગવું જ ના પડે. સ્કૂલમાં બચ્ચા કેરા ટીચરને કે આગળનું લેસન દો તમ કોરા, હે પેલું ચેપ્ટર પૂરું થાય પછી બીજું મેડમ ચલાવે જ રહ્યા કે તમે કોરા, કે મેડમ હવે બીજું કરાવો ને, પેલું જ મેં પૂરું કરી દીધું એમ કોરા નથી કહેતા. તો આપણે કેવું કહી રહ્યા, નહીં વાલા હવે આ અભ્યાસ થઈ ગયો, હવે આગળનો શું કરું, એ થયો જ ના હોય. થઈ જાય ને તો બીજો આવી જ જાય. આ બાળકો સાથે આપણે એમ કમ્પેરિઝન કરીને હાલ્યા જશું ને તો આધ્યાત્મિક ને શિક્ષણ એ બે સેમ જ હે. એ કેવું જે ભણાવેરા કે બાહ્ય જગતમાં કામ આવે એ જ્ઞાન આપેરા ટીચર, ને આપણે ગુરુ કયું જ્ઞાન આપેરા, હા આત્માની ઓળખાણનું જ્ઞાન આપેરા ને. તમે બાળકો કેમ રહેરા ને બાળકોને જોશો ને તોય આપણે આગળ જતા રહેશો, પણ બાળકોને જોતાય નથી. ઘરના વ્યક્તિ આપને કેવા લાગે, કડવા લાગે, પણ કડવાને શું કરવાના, એક્સેપ્ટ કરવાના. સારા તો બધાને ગમે ગમે. આપણે મસ્ત સીધા ઈ સારા જ, પણ આપણી દ્રષ્ટિ એવી, એટલે આ તે દ્રષ્ટિ જેવી આપણી હે, તે આપણી દ્રષ્ટિ જેવી એ સાચું ખોટું બધું કર્યું હોય ને, પણ એમાંથી નીકળતે વાર લાગે ને. આ બચ્ચા સાચું ખોટું લખે તે શું કરે, ઇરેઝ કરે ને, ભૂસી નાખે ને. એમ આપણે ભૂસતા જશું તો વેરી ગુડ ને સ્ટાર મળશે કે નહીં મળે, હે. તો એ છોરાની નોટું ખોલીને ત્યાં જોતું જવાનું કે મેં કેવો અભ્યાસ કર્યો હોય, હે. આપણે બચ્ચાને કરે તને સ્ટારે ના મળ્યો તો આપણે મળ્યા નથી, મળ્યા તો બસ ગુરુ મળ્યા ને એનો ધન્યવાદ પેલો તો, હે. આપણા જીવનમાં ગુરુ આવ્યા ને એનાથી મોટું કયું સુખ હોય કોતા. કર્મ તો આમ રમતમાં કપાઈ જશે. કોઈ જ માંગણીની, જેવો છું તેવો તારા શરણે હું આવીને બેઠો હોઉં. હવે બસ તારે આ નાવડીમાં બેસી ગયો, તને કિયા પાર લઈ જવે ની તમને ખબર. બસ એમ બેસી જ જવાનું હોય આંધળો વિશ્વાસ કરીને. વિશ્વાસ છે એવું બોલી રહ્યો પણ તોય કેવું થાય, થઈ જશે ને. બસ એ શું કરવા થાય, જી થાય ને વિશ્વાસ છે મને તારી ઉપર કે આ થઈ જ જશે, તો ના થયું ને તો ત્યાં આનંદ આવે ને તો કહેવાય. એટલે જ કહેરા કે કોઈ વસ્તુની અપેક્ષા ના રાખો, જી મળેલું ને બાળકોને જ્ઞાન આપતા જાઓ, હે. આપણે જી આ મળ્યું હોય એ તો સત્સંગમાં નથી આવતા ને બાળકો, કે આપણા પરિવારના જેન્ટ્સ નથી આવતા કે વડીલો નથી આવતા, તો આપણે જે ગુરુદેવ શીખવાડેરા એ ગુરુદેવે કીધું એમ કહીને કહેવાનું હોય. તો પછી વળે હું કહું ત્યાં અહમે તો ગુણે ના કરે, હમેવાલા કરે. બસ ગુરુદેવ આમ કહેરા તમે આમ કરજો, તો એ કરતા જશે ને તો આપોઆપ બધામાં શું થશે, પરિવર્તન આવી જશે, આવી જ જાય. કરીને ના મળે ને ફળ એ શક્ય જ નથી, મળે ને મળે જ. આજે આપણે એકદમ કરોડોપતિ હોત તો ભગવાનના શરણે ગયા હોત, તો ધન્યવાદ કે તમે અમને આવા રાખ્યા કે પળે પળે અમે તમને યાદ કરી. આ બેઠું હોય કોઈ કરોડપતિ આમાં, હે. ને એ કઈ બેહે કે જઈને શરીરથી તકલીફ આવે ને તઈ. અત્યારે આપણે આ માર્ગે આવીએ તો આપણે આ જીવનમાં તકલીફો થોડી નાની મોટી પડે જ રહી, પણ એ પછી વય 7 પેઢી આનંદ કરશે. હવે તમે આંબો વાવો, હે, તો એ કેટલા વર્ષે ફળ દે, 5 વર્ષે, કોઈક 7 વર્ષે, જેવા જેવા આંબા, હે, તરત દેરા નથી દેતા ને. તો આપણે આંબો રોપ્યો હોય વાલા, હે, તો પછી ધીમે ધીમે આજે આપણા જીવનમાં પરિવર્તન આવશે ને તો 7 પેઢી આપોઆપ એમ જ હાલશે.
પણ આપણે અત્યારે એમ થાય ને એક પેઢીને તકલીફ પડે. કોઈ બી ધંધો કરવો હોય ને, બિઝનેસ કરતો હોય ને, આજ પપ્પાને તકલીફ હોય તો હું એક 7 પેઢીને ના હોય. આજ ઘણાય બાપ દાદાનું ખાયરાક નથી ખાતા. બાપ દાદાએ મિલકત ભેગી કરી હોય એને મણેરા. પણ આજે આપણે ઘણા મિલકતને શું કરી નાખીએ? વેર વિખેરે કરી નાખીએ. એ સમજણનો અભાવ. એટલે આપણે શું હે કે બાહ્ય સુખ માટે આપણે આ બધું ઓછું કરી રહ્યા. એના માટે જ ને આજ પૈસા શું કરવા ખપેરા આપણે? બાહ્ય સુખ માટે ને. એટલા સારું જ ને, લેતી દેતી વ્યવહાર કરવા તો કેટલા ખપે એટલું તો પાકેરો. ને આજે હમણાં ચોમાસું હોય કે શિયાળો હોય હે, પણ આપણે આજે શું કહેરા? ભગવાન હમું તો જોવો, આ ખેડૂત ઉપર દયા તો કરો. તે ખેડૂતે ભગવાન હમું જોયું હે? ભગવાન કોઈને ફળ નથી આપતો, કર્મ આપણા ફળ આપેરા. આજે આપણે અહીંયા બધા બિઝનેસ કરેરા તો કંઈક પ્લોટમાં લેતી દેતીના વ્યવહારમાં ફસાણાય તો એનું કર્મ. ખેતીવાળા ક્યાં કર્મ ભોગવે? તો એ ખેતીવાળાના પાકમાં તો આજ બધા ઘરે એમ બોલે ભગવાન હમું ન જોતા, હનુમાન દાદાને બાધાઓ રાખે. હે, તો ભગવાન શું કરે? આપણે સારા કર્મ કરશું ને, પેલા વડીલો સારા કર્મ કર્યા હતા ને તો સમયે જ વરસાદ પડતો હતો, કદી પાક બગડ્યો નહોતો. પણ હજી આપણે આપણા કર્મમાં ભાગીદાર કેને માની રહ્યા? ભગવાનને માની રહ્યા. હે, આજ ભગવાન હમું તો જો. હવે લુગડા હુકાવા સારું હે વરસાદને આપણે રોકાવી રહ્યા. બોલો હે કે આ વરસાદ બંધ રહે તો કપડાં હુકાય આપણા. બોલો આજે એવા જ સ્વાર્થ છે કે નથી? હતા આપણા બધામાં એકડી હતા ને. આજે તો જી પરિસ્થિતિ એને આપણે શું કરી રહ્યા? એક્સેપ્ટ કરી રહ્યા, સ્વીકારી રહ્યા. પણ આજે જે આ ઊભું થયું હોય ને વાતાવરણ, એ આપણા થકી જ થયું હોય, ભગવાને નથી ઊભું કર્યું. હા, આપણા જ કર્મથી બન્યું હોય ને. કે આપણે સત્કર્મ સારા કર્મ કરશું તો પોતે પ્રકૃતિ, હા, પ્રકૃતિના વિરુદ્ધ આપણે હાલી રહ્યા ને. એટલે પ્રકૃતિ કેમ હાલે જઈ તો કંઈ થાય? આજે પ્રકૃતિ એમ કરે કે સમય તમે આવું ભોજન લો, આવું લો. હે, તો આપણે શરીરમાં તકલીફ થાય. ડૉક્ટર કે ને ત્યાંથી બંધ કરીને એમાંય પાછા ગોળી ખાઈ ને હાલો ને ખાઈ લઈ. બધું જ છોડવાનું હોય. શુદ્ધ આહાર, હે, વિચાર, શ્વાસ લાંબા. આહાર આપણે ઓછો લેશું તેટલું આપણું આયુષ્ય લાંબુ થશે. તમે કહો મારે 50 વર્ષનું આયુષ્ય, હે, તો 50 વર્ષનું હોય, પણ 50 વર્ષનું તમે 25 વર્ષનું કરી શકો. એ આપણા હાથમાં. જેટલું તમને ખાવાનું ઘણું આપણે ઠૂસ કરશું, શ્વાસ એટલા ટૂંકા લેશું તો આપણે એ આયુષ્ય ટૂંકું થઈ જશે. પણ આટલા લાંબા શ્વાસ, શુદ્ધ ભોજન, ઓછું ખોરાક લેશું ને તો આપણું આયુષ્ય લાંબુ થશે. હા, આજે એટલા માટે કેરા કાંઈ, બાકી કંઈ નથી. છે કંઈ? તો આજે એ બધાને આપણે પ્રાર્થના કરી, ઓનલાઈન સાંભળરા એને અહીંયા બેઠા કે ભગવાન હમું નથી જોતો નહીં, આપણે એના હમું નથી જોયું. તો આજે એ બધા ઘરે વર્ષ વપરાતા ને કે ભગવાન હવે તો માઠ કર, માઠ આ ખેડૂત હમું તો કર, વિચાર કર. આ બધા પાક વાવ્યો હોય તો આ બધાના હાથમાં શું આવશે? આ હાથમાં નહીં આવે ને તો એ ભગવાનના શરણે જશે ને કોની જાય? આપણે એવા થઈ ગયા, લોભી લાલચી બની ગયા ને. મહેનતે કેને કરી? મેં કરી ને. એટલે હરી કરે ને, હરીએ ખેતરમાં વાવ્યું હોય તો કંઈ બગડે? આવી વસ્તુમાંથી જ આપણે શીખવાનું હોય કે આ બધું આ સુનામી, વાવાઝોડા આવેરા, હે, આવા રોગ આવેરા, એ બધા આપણા થકી જ આવેરા. કાંઈ કોઈ ભગવાન નથી દેતા કાંઈ દેરા. તો બસ જી પરિસ્થિતિમાં વરસાદ પડ્યો, હે, કે જી પરિસ્થિતિમાં ટાઢ નથી ને આવી, તો આપણે ધન્યવાદ કરી પરમાત્માનો કે અમને આ બધામાંથી મુક્ત કરો. ને આપણે સમજણ આપવાની કે પરમાત્મા કોઈને દુઃખ આપતા નથી, આપણા જ કર્મ આપેરા. આપણું જ કર્મ ફરીને પાછું આવેરું ને તો પછી આપણે દોષ હજી આવવામાં દેશું તો આપણે કેટલા માણસ સાથે બાંધીરા કર્મ પણ ભગવાનને નથી છોડતા. હે, પાછું ઉપર જોઈને કંઈ અરે અંદર જ બેઠો હોય, ઉપર જોવાની જરૂર એ શું હોય? હે, આજે એમ જ કહે ને ભગવાન, પણ એ આપણા ઘટમાં જ બેઠા ને નથી બેઠા. તો બસ આ પરિસ્થિતિથી આપણે બધાને છૂટવાનું હોય ને છોડાવવાના આપણે કે આજ પાક હાથમાં નથી આવ્યો તો ખોટું જ થયું, પણ એમાંથી આપણે સમજણ લેવાની એ. હા, બસ આપણે બધા એક એમ કરીને કરતા જશું ને તો સતયુગ સ્થપાઈ જશે ને. હા, તો આપણે આ જી આવેરી તકલીફો, બીમારી, તઈ આપણે બધું જ થઈ જાય તો ભગવાનના શરણે જઈ રહ્યા તો શું થાય કોતા? આપણે એમ કરીને થોડાક વહેલો આવ્યો હોતો, પણ વહેલા આવ્યો હોતો આ પરિસ્થિતિ એ થત.
ના થત. આપણે એટલે બાળકોને આપણે તો જો ભૂલું થઈ ગઈએ, પણ આ નાના બાળક હોય ને કુમળાએ જેમ કહેશો ને એમ કરશે, જેમ એને કહેશો ને એ વળશે, પછી તો બટકી જાય ને. આજે આપણે બટકી જઈ રહ્યા, કોક કંક કર્યું શું થાયરું. આ બાળકોને પ્રેમથી સમજાવશું ને આપણે ગુરુદેવને સાથે રાખી મા સ્વરૂપે, તો એ બાળકોમાં જ્ઞાન ઉતરશે ને ઉતરશે જ. પણ આપણે કોશિશે નથી કરતા સમજાવવાની. પણ આપણે એ સમય કાઢીને 10 મિનિટ બાળકોને જ્ઞાન આપવાનું. એ જવાબ પૂછે, ના જવાબ હોય તો આવડતો હોય એને પૂછવાનો. જ્યાં ભણતર પૂરું થાય ને ત્યાં જ્ઞાનની. હા, પણ આપણે બાળકોને ભણતર પહેલો નંબર હોશિયાર, મારીને ઉમા મૂકી ટ્યુશન કરાવી, પણ જી ભાઈ શિક્ષકો ભણાવેરા ને એ 50% કામ નથી આવતો. આજે આપણે છોકરા ભણેરા ઇતિહાસ મેક્સ ને એ ક્યાંય નોકરી કરેલા. જેન્ટ્સને પૂછો તો ક્યાં આવ્યું? શિવાજી કદી જન્મ્યા? રાણા પ્રતાપ તો એ ક્યાં બિઝનેસમાં આવ્યું? જે આવતું હોય એ ભણવાનું છે જ નહીં છે. હા, એ તો બધું નીકળી ગયું ને. ગીતાનું જ્ઞાન તો બધું આપણી અંદર જ કીધું ને, કૌરવો ને પાંડવો આપણી અંદર જ છે ને, બારે નથી. આ કુરુક્ષેત્ર એ આપણું અંદર, કુરુક્ષેત્ર એ રણ મેદાનમાં આપણે પાંડવો ને કૌરવો એ બે અંદર યુદ્ધ કરેરા. ખરાબ વિચારો ને સારા વિચારો. પણ આપણે ખરાબ વિચારો આપણા ઉપર શું થઈ જાય? હાવી. ખબર જ બધી છે ને, પણ હાવી થવા શું કરવા દઈ રહ્યા આપણે? આપણી ઇન્દ્રિય સુગંધ લીધી, સુગંધ લીધી એટલે મોઢામાં શું આવ્યું? રસ આવ્યો. તો રસ કે હવે અંદર હાલો રસોડામાં ડબ્બો ખોલો, એટલે એટલામાં તમારી આપણી ઇન્દ્રિયો આપણી વશમાં રહેતી નથી. થાય જ રહ્યું ને. વઘાર થાય તો કેવી સુગંધ આવે. બેઠા મંદિરમાં હોય ને સમય એ જ હોય ને, ત્યાં જ આ વડીલ સાસુ માની પછી ઇન્દ્રિયો ઈ પાઈ જાય પડી. શું બનાવતી હશે, શું કરતી હશે? ત્યાં પછી કઈ બેઠા મંદિરમાં પણ ધ્યાન અપાય છે, પણ ધ્યાન એની ઇન્દ્રિયો ઈ પાઈ લઈ જાય. એમ આપણે આ જોજો બજારમાં જશું તો ખરાબ સ્મેલ આવશે, સારી આવશે. આપણી ઇન્દ્રિયો કેવું રિએક્શન આપે ને. સારું જોવું, સારું બોલવું, સારું સૂંઘવું ને સારું સાંભળવું. રોજ આપણે આ ઇન્દ્રિયોને એટલું કહેવાનું. હવે તો ખરેખર ધન્યવાદ કરી એટલો ઓછો છે કે આપણે આ ઇન્દ્રિયો સંપૂર્ણ વશમાં નથી, પણ વશમાં ગુરુદેવ હવે એમ લાગેરું કે થશું. કેટલી મીઠી ટકોર આપણે કરેરા ને. કડવીએ પણ મીઠી ઔષધના જેમ પીવડાવતા જાયરા. નહીં લાગે હાલ હું ભેગો. જો આપણે ભક્તિ સંસારના સુખ માટે કરતા હશું ને તો ખોટીએ હો. આપણે એમ થતું હોય કે મારા બાળકો, મારા પતિ કે ધંધામાં આગળ વધે, મારા બાળકો હોશિયાર થાય, એ સ્વાર્થ માટે ભક્તિ કરતા હશું ને તો રોંગ ગઈ આપણે. પણ કોઈ જ મારું નથી, છે આપણું નિસ્વાર્થ ભાવે, કોઈ અપેક્ષા નહીં કે આ સૃષ્ટિ ઉપર હું શું કરવા આવી આવું. બસ પૂરા કરવા માટે આવ્યું. ઋણાનું બંધન આપણા બધાના કંઈક ઋણ હશે, ત્યાં જ આપણે ભેગા બેઠા હશે ને. કાંક અધૂરા રહી ગયા હશે. એ સારું કે આવા સારા હતા, કે ઝઘડવાના નહોતા. આ સારા ઋણ હશે ત્યાં જ આપણે પરમાત્મા અહીંયા પૂરા કરવા ભેગા કર્યા નથી કર્યા. તો આનો બસ બહુ જ આ અનમોલ અવસર મળ્યો, આ કિંમતી પ્રસાદ મળેરો ને એ લેવાનો હોય ને આપણે આરોગવાનો હોય ને મીઠો લાગે પછી બાટવાનો હોય. આપણે ચાખતા નથી ને બીજાને શું કરવા જઈ રહ્યા? ચખાડી રહ્યા. આપણે કહો કેમ કે તારામાં બહુ પરિવર્તન, તે શું કર્યું તઈ પછી ચાલુ કરવાનું. ત્યાં સુધી કહેવાનું આવે જ નહીં, કહેવાનો મતલબ. ને કદાચ કેવું હોય તો પેલી ક્ષમા માગીને કહેવાનું કે મેં જીવનમાં ઘણું જ નિંદા, રાગ, દ્વેષ, ઈર્ષા બધું મેં કર્યું હતું, પણ એ ગુરુની કૃપાથી આજ મને બસ આમાંથી મુક્ત કરાવેરા. તો બસ એ તમે હવે કરો. કેવું લાગે ભેગા થઈ બધા? તો આજે ધન્યવાદ કે આજે કંપામાં બધે જમણવાળા થાય દિવાળીમાં ભેગા થઈ. તો એ જમવાનું ગુરુદેવ પ્રસાદ સ્વરૂપે બનાવીને જમાડે ને તો એ કિંમતી સમયને આપણે શું કરી નાખ્યો? વાતનું વતેસર કરી નાખ્યું. વાતું કરી કરીને વડા બનાવી પણ એ ખાવાથી કઈ ગુણ કરે ના કરે ને. તો આજે આપણે લગભગ બધા જ કંપામાં 2-4 ટણા પ્રસાદ સ્વરૂપે ભોજન મળે જ રહ્યું ને. એ ધન્યવાદ આ બધા આપણા જેન્ટ્સનો કે એને આવું બધું કે તમે બધા ભેગા થયા હો તે આનંદ લો, ગેમ શું રમો, સારી સારી વાતું કરો. એવું નથી કે વાલા સક ભક્તિની વાતું કરો, કોઈક કોમેડી એ કરાય ને, હસી મજાકે થાય ના થાય.
નિયમ રાખ્યો છે હસી મજાક કરવાની કે પછી પહેરવા ઓઢવાની વાત કરવાની, પણ મારી તારી નહીં એમ. એ આપણા માટે જ પહેરવા ઓઢવાની, બીજાનું નહીં. જેઠાણી કીધું કે આપણે આપણી પહેરવા ઓઢવાની વાત કરવાની કે હસી મજાક કરવાની, પણ બીજા શું પહેરે એ વાત ઈ નહીં, પોતના ઉપર જ એમ પોતે જ જોકર બનવાનું ને હસવાનું. હે મજા આવશે એમાં બહુ. કેટલી જગ્યાએ ભીડભાડમાં જઈ પણ તમે મારા ભેગા હો તો શું ચિંતા થાય? થાય ના થાય. તો આપણે હવે બેઠા બેઠા વિચારવાનું કે આપણે ડબલ રોલ નથી થતો ને ક્યાંય. આજ તમે બધા બિઝનેસ કરતા હો, નાનો મોટો કરો રા, હે કોઈક હંચાન કામ કરે, કોઈક પાર્લરનું કરે, તો એ કસ્ટમર આવે તો કસ્ટમર સાથે આપણે કયું વર્તન ને વ્યવહાર કરી રહ્યા હે એ નિરીક્ષણ કરજો. તા એ દરજી કને કે ત્યાં જઈ એટલે કેટલા ને ઘજો જ કહેવાય ને પાર્લરવાળા, તે આપણી વાત ફેલાવી હોય તો ક્યાં પહોંચાડાય? હે ખબર પડી ને ઘજો આપણે નથી રહેવાનું. હે આપણે એ જો દાઢી કરાવતો જાય ને શું કરતો જાય, એમ આપણે આમ ઘસાવતા જઈને શું વાત કરી રહ્યા ને એનું ધ્યાન રાખવાનું. એટલે તો કે ને કે વાત પ્રસરાવી હોય તો આપણે ઈ ઘજો બનો કે ગુરુની વાત પ્રસરે બધે, ગુરુના ગુણલા કે ફેશિયલ કરાવતા જઈ, આઈબ્રો કરાવતા જઈ તો બસ ગુરુના ગુણલા, બીજી કોઈ વાત નહીં. ને એટલું વિચારજો કે તમે હંચાન કામ કરો રહો, તમે ઈ કરો રહો પાર્લરનું, તો વિચારજો કે મેં ઈ કરતે કરતે કેટલાક કસ્ટમર આવ્યા હતા તો મેં કી વાત મૂકી હતી, ગુરુની મૂકી હતી કે સંસારની મૂકી હતી. અમને તો જો બધી ખબર પડી જાય, તમારા કારણે ક્લાયન્ટ આવતો હોય ને અમારા જ હોય ને આવીને કહી જ દે કે આ વાત થતી હતી એટલે આ ટોપિક આજે આવ્યો હોય વાલા. ના એટલે જ કહી રહ્યા કે તમારી આગળ આવે ને એ અમારી આગળ આવી જ જાય, ખબર પડી ને. એટલે એ બહુ ધ્યાન રાખવાનું કે અમે ક્યાંય જતા નથી, અમે હંચાન કામ કરી હે કે આ પાર્લરનું કરી, અરે નથી જતા તો આખી દુનિયા આપણા ઘરે આવી જાય રહી. અમને તો ગુરુદેવે એ શાંતિ રાખી કે મરાઠી ને કાઠિયાવાડી એવા જ આવે, આપણે કણબી તો લગભગ કોઈ આવતા જ નથી બસીન વાળા, એટલે એ શાંતિ. એટલે ઈ ધ્યાન રાખવાનું કે ઈ આવીને કચરો આપણા ઘરે ન ઠલાવી જાય ને કોઈ ધંધો કરવાની જરૂર નથી છે. હે ઉલટ જો ઈએ કહી દઈ કે ઈએ ચર્ચા થાય, ઓ ઉંમરથી ના લેવાય તો મોંઘું, અરે આપને પોસાય તો લો ને. હવે એ લીયા એ વાતે આપને કરવાની આવે. હે આપને જ્યાં યોગ્ય લાગ્યું પરમાત્મા મૂક્યા ત્યાંથી લઈ આવ્યા. હે ક્યાંથી લીધું ને શું એ મસ્ત એ વાલા સરસ છે, બસ એટલું જ આપને કહેવાનું હોય. આપણા લેડીઝના આ બધા ગુણધર્મ બહુ હોય આપણામાં. હે મોંઘું લાગે ત્યાં જવાની જરૂર, આ મફતનું મળે ત્યાં તો આવું નથી કેને. હે બસ આપણે બોલેલા શબ્દો હોય ને આપને તો યાદ રહેવા જ ખપે. એ ગુરુ આવડા યાદ રાખેલા, સાક્ષી ભાવે જોવેરા, અંદર બેઠા ને સાક્ષી ભાવે આપણે સાચું ખોટું કરી રહ્યા ને એ અંતર બેઠા ને એ અંદર જોવેરા, એ જોવેરા માત્ર, એ રોકે નહીં. રોકે કદી કે જઈએ ને આપણે સમર્પિત થઈને તદી આપને રોકે, ત્યાં સુધી ના રોકે. એટલો વિચાર કરી લેવાનો. ને બોલાઈ ગયા પછી આપણે તરત જ ફોન લગાવતું ત્યારથી ખોટું બોલાઈ ગયું, જપવા ના દે. બસ આ તમને આટલો આ ડેમો આપી દઈ કે સમર્પિત કેવા થયો એ વિચાર કરી લો. સમર્પિત થયા પછી આપણી જીવન દોરી આપણા ગુરુના હાથમાં હોય તો પછી આપણું જીવન ઈ બગાડવા દે તો એ બગાડે કોણ રહ્યું? આપણો અહમ. તો બસ આ જૂના વર્ષમાં જી પણ થઈ ગયું હોય ગુરુ કને બધાને અંદર કોણે? બસ તો આપણે હૃદયથી ક્ષમા માંગી આવતું આ નવું વર્ષ આપણા માટે શુભદાયી લાભદાયી નીવડે એવી આપણે પ્રાર્થના કરી. ને ઘણો સમય આપ્યો હોય પણ વાલા હવે સમયનો દુરુપયોગ ના થાય. ઓ મારા વાલાને આઈબ્રો કરાવો, મારા ગુરુદેવને કરાવો, મારા વાલાની સાડી આવી કે એવા ભાવથી કરાય. એ કર્યું હોય આપણે વિચારો તા બસ એ કરજો ને પછી કહેજો. ને મારા કને યોગ્ય હોય એને જ મૂકજો, કોઈ નહીં આવે, તમે નક્કી કરી લેજો. હે તમારું બાળક હોય એમને જ મૂકજો, એટલો ભાવ કરજો. બાકી આપણી કમાણીથી બંગલા બનતા નથી, પણ આપણી કમાણીથી ઘર બરબાદ થઈ જાય. ખબર પડી? આપણે ઘરની લક્ષ્મી
આજે લક્ષ્મીનું પૂજન કરે ને ત્યાં લક્ષ્મી ના હોય, પણ ઘરની લક્ષ્મીનું પૂજન થાય ને એની રિસ્પેક્ટ થતી હોય ને એ ઘરમાં લક્ષ્મી ના ખૂટે કદી. આજે આપણે લક્ષ્મી પૂજનના દી ફોટો રાખીને એનું પૂજન કરી રહ્યા, પણ ઘરની દીકરી વહુ એમને આપણે કદી રિસ્પેક્ટ ના આપી હોય ને, હવે જમવા બેઠા આખો પરિવાર જમવા બેઠો આપણે ને જમતા જમતા બધા ખાય ને મીઠું ઓછું હોય જમવામાં, કોઈ જ ના બોલે ને છેલ્લે બનાવ્યું હોય ને વહુ ખાતી હોય ને તો એમ કે તમે કોણ કીને કીધું ને મીઠું ઓછું હોય કે તો કે કંઈ વાંધો નહીં, કંઈક ભૂલ થઈ જાય ને એ લક્ષ્મી પૂજન કહેવાય. ને આપણી ઘરની લક્ષ્મી બહાર જતી હોય ને શોપિંગ માટે તો એ વડીલ કે એના બટવામાં પૈસા મૂકી દે કે આ લે દીકરી તો એ બટવો ખોલે ને તો એને આનંદ થાય. બસ એ કરવાની વસ્તુ હે. ને વડીલોમાં તો જો ઘણીએ સમજણું છે જ, નથી એવું નથી, એની વારમાં નહોતું પણ હવે તો છે ને એના દીકરા કમાયરા ને કદાચ એના આશીર્વાદથી જ હશે તોય શું ખબર આપને. બસ અનીતિનું આવે નહીં ને ક્યાંય એવો જાય નહીં કે કોઈ વ્યક્તિ ખરાબ કાર્યમાં વાપરે. બસ એટલું જ કે ગુરુદેવ મારા માટે યોગ્ય હોય એ વ્યક્તિનો ભેટો કરાવજો, પછી એ ચિંતા કરે, આપણે ના કરવી પડે, કાંઈ કરવી પડે બધી વસ્તુમાંથી. બસ આપણે લેડીશું એ કે ઘરવાળા ભેગા ઊભા રહીને ભેગા એટલે એના માટે પ્રાર્થના લક્ષ્મી બનીને એ ઊભું રહેવાનું. સમય મળે તો તમે કરો સદુપયોગ કે આપણે સમય છે, પણ પછી આખી રાત ઘરવાળા બાળકોને ટાઈમ ના આપીને આપણે આ કામ કર્યા કરી એ ખોટું હોય. બસ એટલા માટે ના કે બાકી કરવું ખોટું નથી, પણ હા જે તો બધા ભેગા થઈને મથ્યા પડ્યા હોય પણ પરિવારને આજે કેટલો મોબાઈલનો યુગ કેટલો હોય કે પરિવાર બેઠા હોય ને તો બધાના હાથમાં શું હોય? મોબાઈલ જ હોય. પરિવાર ભેગો છે પણ સમય ક્યાં આપી રહ્યા? જોઈ જ રહ્યા ને કઈ રહ્યા તો કે તમને બેહો ને એમાં શું અમે જોઈ રહ્યા ને. એટલે બસ આપણે મૂકી દેવાનું અને મૌન થઈ જવાનું. ધીમે ધીમે 2-4 મહિને ઘરવાળાને એમ થશે હું મૂકી દઉં, છોરાને એમ થશે. છોરા તો અબોધે અજ્ઞાનીએ એને કેવું પડે બેટા મોબાઈલ બહુ ખરાબ હો, પણ આપણે એમ કહેવાય કે મેં બહુ જોયો તો ને પાછી છોરા શું કે મમ્મી તમે જોવો ને, પણ પેલું એમ કેવું પડે કે બેટા અમે જોયો તો ને, પણ હવે જે દાદા એમને શું કીધું હોય ના જોવાય તો અમે તમને કહી રહ્યા કે ના જોતા. મોબાઈલમાંથી શું લીધું આપણે? લીધું કાંઈ? આજ મોબાઈલનું કાંઈ જીવનમાં કામ આવ્યું હોય? જો હગાવાલા કને વાતું કરી તો શું વાતું કરી? હા એ જ કરી હતી ને. હવે એ બધું છોડ્યું હોય તો કોના ફોન આવેરા કે પહેલાં કેવું હતું કે સમય મળતો ને તે આ ઘરવાળાએ લઈ દીધા હતા ડગલા, એ ઓફિસે જાય ને હોય આપણે એમાં મથ્યા પડે તો એના ધંધા ક્યાંથી હાલે? એ ઓફિસે જાય તો આપણે બઈ જાઓ મંદિરમાં બઈ જાઓ ને તો બધું થાય. કરજો તો આપણે એ કામ કરવાનું. ઘરની લક્ષ્મી તો આપણે એ બજારમાં જાય ને આપણે આપણી બજારમાં મોહમાયા વાળી એમ જ જતા રહે ને, એ જ જતા હતા ને એકદમ જતા હતા. પણ એ બધામાંથી કેવા મુક્ત કરાયા? ને કેને મુક્ત કરાયા? ગુરુદેવે મુક્ત કરાયા ને. હવે તમે અત્યારે 2 કલાક ધ્યાન સમાધિ મેડિટેશન કરો પણ આપણી અંદર આ બધા વિકારો હોય તો એ કઈ લેખે લાગે? ઘણાની કેવું આદત હોય 2 કલાક બેસવાની, ના હોય એવું નહીં, હોય 2-3 હોય પણ હજી અંદર આ બધો કચરો પડ્યો હોય, માળા કરી એટલું મૂકીને વળી પાછા બસ 10 રૂપિયા કમાણીએ ને 15 રૂપિયા શું કરી રહ્યા? વાપરી રહ્યા. તો આપણું બેલેન્સ ક્યાંથી થાય? ને સંતો કને બેલેન્સ છે ને તો આમ દીધા કરે રહ્યા આપને. પણ આપણે તો આટલી લેવાની એ પોચ નથી છે એટલે બસ એના નમીને ચાલવાનું. એ સંતો કને તો ખૂટે ના ખર્ચે ના ખૂટે એવી મૂડીએ એ આપણે દેરા કે તમે લો ને આપણે એવા બનાવેરા એના જેવા જ. હું છું એ જ તું, કોઈ અલગ નથી, એ જ કરાવેરા ને. કરવું પડે ને. તો ભક્તિ કરવા માટે સૃષ્ટિ ઉપર આયા વાલા, સૃષ્ટિ ઉપર મનુષ્ય જીવ આપને કાં અહીંયા મૂક્યા? ભક્તિ કરવા માટે મૂક્યા. પણ આપણે શું કર્યું? ઉમતા જવું પડે, ના જઈ તો શું થાય? હે ને એ જ વસ્તુ થાય રે. બસ એ બધામાંથી મુક્ત થવાનું હોય કે સમય સંજોગો આપણી પરિસ્થિતિ અનુકૂળ આપણે બધું કરવાનું હોય.
હવે જો આપણે કંપે ના જઈ કંઈ બી ને કદાચ અહીંયા કને કંપાથી એ વિશેષ વાપરી નાખી તો ખોટું હોય. ખબર પડી ને કહેવાનો મતલબ? કે હવે આપણે એમ કે ઘરે જશું તો ટિકિટ ભાડા થશે એ જ ટિકિટ ભાડા આપણે અહીંયા વાપરી નાખ્યા ને તો રોંગ ગઈ. તો રોંગ ગઈ આપણે. આવા જવામાં થાકી રહેવાય. ત્યાં 84 લાખ યોનીમાં આવી જવીને થાક નથી લાગ્યો આપણે? આપણે એમ કહી ગુજરાત જઈને તે થાક લાગે, પણ આપણે તો કર્મ હોય ત્યાં જવું પડે ને. કદાચ કેવું હોય કે ઘરેથી એમ કે વાંધો નહીં તમે ના આવતા, લગ્ન છે તો આપણે વાંધો નહીં ના જવાનું, એ રસ્તો અલગ એ વાલા. ને આપણી પરિસ્થિતિ ના હોય કદાચ કે કમાવા આવ્યો તો 2-4 વર્ષ આપણે શું સ્ટ્રગલ કરવું પડે, મહેનત કરવી પડે. ના જઈ તો એ વાંધો નહીં, પણ ના જઈને એ જ વસ્તુ અહીંયા કને વેર વિખેર કરી નાખી તો ખોટું હોય. પ્રભુ એમ જ કે દિવાળી નથી જાવ કે તમે એનાથી વધુ અહીંયા વાપરી નાખો. એ વાત એકદમ સાચી છે, પણ ઘરે જઈ તો આનંદ આપીને આનંદ લઈ આવી. ક્યાંક આપણા જવાથી કોકને ક્યાંક ખુશી થતી હશે, થતી હોય ના થાય? દિવાળીમાં જઈએ આપણે થાય જ. ગમે તેવા સાસુ વહુનું આપણું કર્મને આધીન તકલીફો હશે ને તોય આપણી આતુરતાથી આપણા વાલા રાહ જ જોતા હોય કે કંઈ આવશે કંઈ આવશે ને પછી વળી સમજણ નથી બોલાવે ને પછી તો અહીંયા આમ ને આમ હોય એ કર્યું હોય આપણે બધું. પણ હવે તો ખરેખર આપણે આનંદે આપણા પરિવાર સુધી તો આનંદ ગુરુદેવે કરાયો છે. બાકી ગામનો તો એનું મેટર. બાકી આપણી સાથે જોડાયેલા દેરાણી જેઠાણી આપણે રહેવું કે ના ભેગું હોય? એના ભેગું જ રહેવું હોય ને પછી શું કરવા ચિંતા કરી રહ્યા? કરવાની આવે. એટલા માટે ગુરુ મંત્ર છે. કદાચ એમ થાય અમને કંઈ આવડતું નથી તો ગુરુ મંત્ર આવડેરો ને તો એ મંત્ર લઈને બેસી જવાનું. હાલતે ચાલતે જ્યાં બેસી ત્યાં હાલતા ચાલતા રડશો ને તો આપોઆપ આપણું વિચારો શુદ્ધ થતા જશે, આપણું મન નિર્મળ શાંત થતું જશે. કદાચ તમે જ્ઞાન કદાચ કે સત્સંગથી આપણા મનના મેલ ધોવાય, પણ એ ના મળી શકતો હોય ને તો એકવાર માટે આપણે જપ કરવા બેસી જવાનું, નામ સ્મરણ. એ કરતાં કરતાં આપને એવો કોઈક સત્સંગી મળી જશે કે આપણા વિચારો એ ગુરુદેવ આપોઆપ આવીને શુદ્ધ કરાવતા જશે. કદાચ ઘણાને એમ થાય અમને આ સત્સંગમાં એ નહીં કેરા નથી જવું તો બહીને ઘરે જાપ કરજો. કદાચ એમ થતું હોય તો, પણ બાકી કરવું તો પડશે જ. અહીંયા પહોંચાડ્યા વાળા કોણ આપને? સત્સંગથી સમજણ, સમજણથી જ્ઞાન આવે તો એનાથી ભક્તિ થાય. ના આવી તો પછી કેમ મળે? તો પછી ઈ તો ગુરુદેવ તો ગોળ ગોળ ફરાવીને આપને કે પણ આ મારા ગુરુએ કીધું તું તે આપણે એમાં રહી જઈ રહ્યા. એટલા માટે આપણે સત્સંગી અહીં સત્સંગી પરમાત્માના બાળકો હોય તો આપણા મુખેથી કયા શબ્દો નીકળ્યા ને એ ખાસ ધ્યાન રાખવાનું. સંસારના નીકળ્યા ને તો સામેવાળી વ્યક્તિ એમાં 4 શબ્દો એડ કરીને 5મી વ્યક્તિ કને પહોંચાડશે. પછી આપણે સાબિત કરાવજે મેં આમ નહોતું કીધું, ત્યાં ખોટું બોલવાનું. એટલા માટે બધા જ જો ધંધા બિઝનેસ કરતા હોય ને તો નફો જોતા જ હોય, જોતા હોય ને ના જોવે? હવે આ વાલા પોતનો બિઝનેસ કરતો હોય તો 10-20 રૂપિયા નફો તો રાખે કે નહીં? આપણી પોચ નથી, મારા પોચ નથી લેવાનું તો ના લઈને. પરમાત્માએ 25 રૂપિયાની ને 25 લાખની ને 25,000ની એ વસ્તુ બનાવીએ, પણ આપણી નજર જ ક્યાં 25,000 ઉપર નજરે. એટલે આપણે પછી આપણે એવું છે ને દુકાનમાં જઈ તો આપણે લેવી 5,000ની સાડી હોય તો દુકાનવાળાને એમ કહે 5,000ની બતાવો, ના 500થી બતાવો તો 5,000 સુધી આપણે પસંદ પડી જશે. પણ 5ની કઢાવો ને એટલે પછી આગળ બસ આ વસ્તુ થાય રહી આપણી. નીચેથી હલાય, નીચેથી હલાય. મળી જ જાય ને. એ વાલા એ જ કહેતા હતા કે બધાનો ખોટો ભ્રમ હે કે 5,000ની સાડી મસ્ત આવે, 2,500ની સારી જ આવે રે, આવે જ રહી. પણ આપણે શું હોય કે ના ઘરે લગને એટલે સાડી તો મોંઘી જ ખપે, એવી ખોટી માન્યતા. એટલે આપણે હવે બહુ ધ્યાન રાખવાનું કે આપણા ઘરે બધા વાલા પરમાત્મા આવ્યા તો એના આગળ આપણે કયા શબ્દો મૂક્યા એ વિચાર આવો ખપે. એટલે કહેવાય કે સવારથી સાંજ સુધી આપણે જે કર્મ કર્યું હોય ને રાત્રે યાદ કરવાનું, યાદ કરીને જ્યાં ભૂલ થઈ હોય ત્યાં ક્ષમા માંગવાની, ને સારું થયું હોય
આપણે ક્યાંક જસ મળ્યો હોય ત્યાં ધન્યવાદ ગુરુદેવને કરીને એને અર્પણ કરવાનો. પણ આપણે જોયું જ નથી, તે એ નથી જોતા દબાવતા ફાયલું તો ગુરુને બતાવવું પડે હે કે તમે આમ કર્યું. ત્યાં આપણે ગુરુ કને આર્ગ્યુમેન્ટ કરી રહ્યા કે મેં આમ નહોતું કર્યું. તો પછી પૂરું થઈ ગયું, થઈ જાય ને. એટલે અમને ઘણો આમ દુઃખ થઈ જાય કે આ બધા જ ગતગંગામાં આવીને અહીંયા કને જુદા ને ત્યાં જુદા રોરા ને એ નહીં ચાલે. જેવા છો તેવા તમે અમને કેવા ભાવથી રિસ્પેક્ટથી મળો રહા, તો બધામાં એ જ હે નથી, બસ બધામાં એ જ હે, એ જ ભાવથી મળો. કોશિશ કરો ને, મૌન રહેવાની કોશિશ કરવાની. વધારે બોલાઈ જતું હોય તો મૌન રહેવાનું. આપણે પછી એમ થાય કે નહોતું બોલવું ને બોલાઈ ગયું તો મૌન રહેવાનું. અંદર બોલાઈ જશે ને તો એકવાર હાલશે, પણ બારે નીકળશે ને તો કેટલાને તકલીફ થશે ને અંદર રહેશે ને ખાલી આપને જ તકલીફ થશે. એક જ જીવ દુઃખી થશે ને, પણ બારે નીકળ્યા પછી કેટલાય જીવ દુઃખી થશે, નહીં થાય? થશે ને. તો આપણે હમણાં દિવાળીમાં ગયા હતા, આપણો અભ્યાસ ચેક કરજો ને કદાચ ક્યાં રાઈટ રોંગ હોય તો રાઈટને ધન્યવાદ કરજો ને રોંગને ફરી રિવિઝન કરવાનું છે. આજ રિવિઝન કોણ કરાવે દીકરા? હે ના આવડ્યું હોય એટલે કે રિવિઝન કરાવી તો અમને જ બધું આવડી ગયું હોય તો રિવિઝન નથી કરતા. રિવિઝન કરવું પડે. આપણે અભ્યાસ કરતા હોય ને, અભ્યાસ કરતા હોય તો આપણે અહીંયા કને શું કરવા બધા ભેગા થઈ ગતગંગામાં? ખબર બધાને છે જ, પણ રિવિઝન કરવા ભેગા થાય. હા, એટલે ને અભ્યાસ કરવો જ પડે. કોઈ બી કાર્ય કરીને એનો અભ્યાસ જરૂરી છે. છોકરા ભણવા જાય તો અભ્યાસ કરે, આ બિઝનેસ કરતા હોય એમાં એનું નોલેજ હોવું જોઈએ ને. તો આપણે આનું નોલેજ છે પણ ઉપયોગ નથી કરતા. હે હવે ઉપયોગમાં કરીને કે આ નવા વર્ષ, હજી દેવ દિવાળી હવે આવનારી, એ દિવાળી પૂરી થઈ નથી. હે ગુરુદેવ કેટલી એવી આપણે તકુ દેરા, તો દેવ દિવાળી સુધી આપણા અંદરના જે વિકારો, દોષો, અવગુણો ખૂણે ખોંચે કદાચ જે આપણે ઘરેથી ભેગા લઈ આવ્યા હોય કે મૂકી આવ્યા હોય તેની ક્ષમાને ધન્યવાદ કરી ને બસ હવે મસ્ત ટર્મ 2 મસ્ત ભણવાનું હોય. ટર્મ 1માં જી થયું એ પણ ટર્મ 2 આવે ને હવે દિવાળી પછી. હા, બદલાવાનું હોય ને. એટીકેટી વાળાને ગુરુદેવે આપને લઈ લીધા. હે તો એક ચાન્સ દે, એટીકેટી વાળાને પેપર દેવું પડે, ધોરણ બદલાઈ જાય એમ ધોરણ આપણા બધાને બદલાઈ ગયા. પણ એક હજી પેપર કોકના 2-2માં હે તો આપણે એ પછી સોલ્વ કરવું પડશે ને. નહીં પાસ નહીં થઈ તો પછી પાછા શું કરશે? પાછળના ધોરણમાં જ ભણો એમ કે. એટલે આપણા ગુરુદેવની કૃપા તો અઢળકે હે છે ને, પણ આપણે એવી દ્રષ્ટિ નથી ને એટલે સુખી દુઃખી થઈ રહે. તો મસ્ત જીવન મળ્યું હોય. જીવન જીવવાની કળા, ભક્તિ એક જીવન જીવવાની કળા. જીવન જીવતે જ ના આવડે તો ભક્તિ કેમ થાય? હે જીવન શું હોય, જિંદગી શું હોય એ જ ખબર ના હોય તો પછી એને મણી કેમ શકાય? મણાય? આજે આપણે જીવન કેમ જીવવું એ શીખ્યા પછી આગળ તો બધું સરળ જ છે. પણ જીવન જીવ્યા વગર આગળ ભક્તિ કરતા જાવ તો જીવન જીવવાનું રહી જાય. આપણે પરમાત્માએ સૃષ્ટિ ઉપર એટલે મૂક્યા કે જીવન મળ્યું હોય કે સંસારમાં તું સુખ ને દુઃખ ભોગવતો જા ને સાથે હરીને ભજતો જા. તો આપણે સુખ દુઃખ આવે રાતે વળી ક્યાંક હવે તો બહુ ના કહેવાય, પણ ના પળે પળે ગુરુદેવને યાદ કરી રહ્યા. પણ બસ હવે એટલું થાયરું કે તમે અમારી આગળ સારું ને બીજા આગળ નથી થતું એટલું ધ્યાન રાખવાનું. ખબર પડી ને? બસ બધે ક્યાં જવાનું બંધ કરી દો, જરૂર ના હોય ત્યાં જવાનું બંધ કરી દો. બાકી જ્યાં બેસીશ તો તારા ગુણલા ગાઈશ કે તારા ગુણલા સાંભળીશ કે તારું દ્રષ્ટિથી નિહાળીશ તને. હે તો પછી આપણે કે ચંદનની સુગંધ આવેરી, હે અગરબત્તીની આવેરી એવો ભાવ કરી તો કોણ દેખાય? હા, તો નકેથી આપણે એ બધા બેઠા હોય ને આપણે એ હા ઘણી વાર થાય રહ્યું ને એવી અનુભૂતિ ક્ષણિક થઈએ ને તેવી 8 પહર જ્યાં બેઠા હોય ત્યાં આનંદ આવવો ખપે. ગમે ત્યાં જાય, લગ્નમાં જાય તો લગ્નની શાકની કે રસોઈની સુગંધ આવતી હોય આપણે, પણ આપણે એમ જ અંતર મન હોય તો પછી સુગંધ શેની આવે? હા, દેહને જઈ ખાવાનો સમય થશે પરમાત્મા ત્યાં પહોંચાડશે ને. હે પાછા નવરા બેઠા ને ભૂખ લાગી ગઈ હે ને એવું થઈ જાય.
નવરા હઈ આપણે એકે શ્વાસ નવરો હે મસ્ત લાંબા શ્વાસ લો ગુરુદેવનો મંત્ર રડતા જાઓ ને બસ આપણા અંદરથી જે નેગેટિવ વિચારો એને દૂર કરતા જાઓ. આ બાળકો તમે એટલા નાના નાના બચ્ચુડા હો તે ગુસ્સો શું કરવા આવે? અમે તો કદાચ મોટા થયા તમને વડીલો દેરાણી જેઠાણી પરિવાર હો પણ તમને આ નાના બાળકોને ગુસ્સો શું કરવા આવે? એ તમને પૂછી હાલો આજ તમે આવીએ તો થોડુંક તમારું એ કરીને પછી તો તમે ભણવા જશો ને એમની પેલો એમ કહો ગુસ્સો આવે રહો હે સાચું જ બોલો અહીંયા તો તમે માગશો એ મળી જશે. હા આવે વાલા ગુસ્સો આવે દીકરા શું કરવા આવે હે આપણે ફોન કેટલા જોઈ રહ્યા એમ કહો આ બધા બેઠા એમાંથી હા બધા જોઈ રહ્યા ને શું કરવા ઈ જ ખબર નથી ને બીજી બધી જ ખબર હે પણ હવે મમ્મી પપ્પાએ મોબાઈલ નહીં જોવે ને બાળકો અડધો કલાક કેટલો લઈ નહીં લઈ ને બાળકો સ્કૂલમાં જાય ને એની પાછળ આપણી અંદર જ્ઞાન એ મોબાઈલમાં હે જ્ઞાન હે મોબાઈલમાં કેટલા ને સાંભળી રહ્યા આ લઉં કે હું લઉં પણ આપણી અંદર ભીતર કે આપણે અંદર બેઠા હશું ને તો આ મોબાઈલને વાપરો ને આપણા દેહવાળો એને વાપરો તો જરૂરી એ પાછા એમ કે હો ન્યૂઝ જોવા તો જરૂરી છે કે જોઈને તો ખબર કેમ પડે કે હે હા જરૂરી શું હોય આપણા જીવનમાં તો આપણે ખરેખર મૂકશું ને તો મુકાઈ જ જશે વાલા મુકાઈ જ જશે. હા તો ચાલતું હતું ને એટલે આ નવરું મન થાય રહ્યું તો હવે દીકરા મોબાઈલ નહીં જોવો ને તમે ઓછો જોવાનો અડધો કલાક નહીં મોબાઈલ તો બહુ ખરાબ વસ્તુ હોય હે ને અમે જોઈતો ને એની અમારીથી ભૂલ થઈએ તો અમે નહીં જોઈ હવે અમે ઓછો કરી નાખશું. બાળકો ભણ પાછળ સમય મળે ને તો બસ સમય મળે તો હું પરમાત્મા સાથે બેસીને વાતો કરીશ હે પરમાત્માની વાતો કરીશ બસ એ એક ભાવ રાખો ને બાળકોને મોબાઈલ ના જોવો તો કે મારી સાથે રમો તો આપણી સાથે રમવાનું સમય આપવાનો પણ તમે મોબાઈલ ઓછો અડધો કલાક જોવો ખોટું નહીં બોલું ગુસ્સો નહીં કરું પછી તમારે પહેલો નંબર ના આવે તો કહેજો હે કરશું ને આજ મમ્મી પપ્પા તમને શું નથી લઈ દેતા એમ કહો ખાવા પીવા પહેરવા ઓઢવા બધું જ લઈ દેરા ને તો એ ધન્યવાદ કર્યો પરમાત્માનો હે ગુરુદેવનો ધન્યવાદ આવા મમ્મી પપ્પા મળ્યા આવા બા દાદા મળ્યા આવા ભાઈ બહેન મળ્યા આવા ચાચા ચાચી મળ્યા એવો ધન્યવાદ કરવાનો. કેવું મસ્ત ફેમિલી ને આપણું છે ને તો આપણે હવે ઓછો જોશું મોબાઈલ. અમને જો અમારા કેટલા વર્ષ થયા 40-45 વર્ષ થયા અમારા બગડી ગયા પણ તમારા તો હજી બાકી હે તો તમે અત્યારથી ભક્તિ કરશો તો તમે અમારા જેટલા થશો ત્યાં સુધી તો સંત બની જશો હે કરશું ને અમને તો એમ જ અમારથી નથી થતું પણ તમારા માટે કરાવી કોક તો આજે મમ્મી પપ્પા કે ને મમ્મી સત્સંગમાં આવતા હોય ને તો આપને કે ને તો આપણે એનું શું રાખવાનું વાત માન્ય રાખવાની ને કદાચ એવું લાગતું હોય તો અમને ફોન કરી દેવાનો હે કે મમ્મી અમારા ઉપર ગુસ્સો કર્યો ને ગુસ્સો કરે તો આપણા માટે જ કર્યો ને જે દાદાએ અમારા ઉપર ગુસ્સો કરે અમે લેસન ના કરીને તો પછી વટે અમને એમ મમ્મી પપ્પાએ આપણા માટે એ છે ને ગુરુ સમાન જ છે ને આજે આપણા ગુરુદેવ નથી છે તમારા દાદા છે પણ ગુરુ નથી ને મંત્ર નથી આપ્યો ને તો બસ એ મમ્મી પપ્પા જેમ કે એમ આપણે કરવાનું. તમે આજે અહીંયા શું કરવા આવ્યા તમને જે દાદા જ મૂકી આવ્યા કેને મૂકી આવ્યા આજ તમારા રિક્ષાવાળા અંકલ કેમ ના આવ્યા તમને સત્સંગમાં આવવાનું હતું એટલે આજ ગર્વ થવું ખપે તમને. આ જેને મોબાઈલ બનાવ્યો હોય ને જેને આઈફોન એમનું જ બચ્ચું મોબાઈલ નથી જોતું બોલો એ વિચાર કરો તા એને ખબર જેને બનાવ્યો આ વસ્તુ ખરાબ હે એને એ બચ્ચું નથી જોતું મોબાઈલ એને ખબર હે મોટું થઈને જોશે જ હે અત્યારે નાનું હોય ને એમ આપણે પણ આ કરશું ને હવે ને મોબાઈલમાંથી કંઈ શીખતા હોય તો ભલે આપણે શીખતા તો નથી ને ટાઈમ વેસ્ટ જ કર્યો ને એ જગ્યાએ આપણે મંદિરમાં બેસી જવાનું મસ્ત હરિઓમ હરિઓમ કરવાનું જે દાદાને યાદ કરવાના પછી જોજો કરશું ને. આજે અમે બધા અહીંયા કન બેઠા ને એ બધા અમે સંકલ્પ લઈ રહ્યા કે બને એટલો અમે ઓછો જોશું. કાલ ઓછો કરીશ નહીં હા
હવે મોબાઈલમાં કે આ રેસીપી જોઈ હું રેસીપી, એટલે જીવનમાં જે જરૂરી એ જ ને. ખાવાનું બનાવતે બધાને આવડેરું કે નહીં આવડેરું ને, મસ્ત જે જરૂરી એટલું આવડેરું ને, તો પછી જોઈ રહ્યા ખાલી, બાકી બનાવતા નથી. બનાવી રહ્યા ત્યાં શું થાયરું? બગડે જ રહ્યું ને. હા, આપણે શીરો લાડવા આવડી ગયા ઘણું થઈ ગયું. રેસીપી જોઈને સેવ કરી પણ આજ સુધી ખોલીને જોયું નથી કે સેવ કરેલું હોય, જોયું નથી કે. હા, તો આજે આપણે આ સેવ કર્યું હોય ને બધું, આપણે અંદર જ્ઞાન સેવ થયેલું છે, પણ ખોલીને જોઈ તો ખબર પડે ને કેટલું હોય આપણામાં. હે ખોલો ને કિતાબુ, અંદર ગ્રંથો ને ગ્રંથો પડ્યા. એની અમે ને તમે સમાન હે, એક જ હોય ને, તો અહીંયાથી નીકળે ને ત્યાંથી કેમ ના નીકળે? પાત્ર નથી એટલે તો આપણે આજે એ કે તમે ને અમે સરખો જ ગુરુ પ્રેમ આપેરા, પણ ગુરુના વચને ને શબ્દો અમે જલ્દી પકડી લીધા ને પકડ્યા પછી જે આનંદ આવ્યો ને એ આનંદ તમારી આગળ મૂકી રહ્યા કે હાલો હાલો, આમાં મજા આવે, મોજ મોજ. ખાલી ખટ પડ્યું હોય મેંદાન, હે ને મોહ માયામાં ભીડે ઉપરા ઉપરી ચડીને બેઠા. હીરા વીણી રતે હમ, હીરા વીણવા રહી ગયા. અહીંયા તો હીરાની જ બજારે જી ખપે એવો અનમોલ કિંમતી હાર પહેરાવશે આપણા ગુરુદેવ. હે તૈયાર જ હાર, પણ એ વેપાર લેવા કરવા નથી જતા. આપણે જે નથી જરૂરી એ વેપાર કરી રહ્યા. આપણી સાથે આપણો પતિ, બાળકો, સાસુ સસરા, માત પિતા કોઈ ભેગું હાલશે? હે નહીં હાલે ને, બધી જ ખબર હે ને. તો બસ આપણે ને જરૂરી એટલો સમય આપવાનો ને બીજો સમય આપણે પોતાના માટે. આપણે 10 મિનિટ બેસજો, એ લેસન આપણાથી હજી થયું. તમે 3 બચ્ચુડા 10 મિનિટ ગુરુ બાપા આગળ બેસજો. હો 10 મિનિટ તમને જે મંત્ર મમ્મીએ કે ગુરુદેવે આપ્યો હોય ને એ બેસીને 10 મિનિટ સવાર કે સાંજ બેસજો. બેસશો ને પછી તમે જોજો તા. અમે બધા નથી બેસતા, પણ તમે બેસજો, તમે બેસો, અમને વિશ્વાસ છે. હે એની મમ્મી યાદ કરાવશે, એમને કરાવશે ને. કરાવે? હા, એ બેહે તો આપણે જોઈને શું થશે? હા, મન થશે. આજે વિચારો તો ખરેખર આપણું અહીંયા સારું છે બધું, પણ વિશેષ કરવાનું, સારામાં નથી રહી જવાનું. વિશેષ કે આપણા ગુરુને ગર્વ થવું ખપે કે મારું બાળક આજે આમ ભીડભાડમાં ઓળખી લે. હે કે પેલું બેહે એનું બાળક ના હોય, ખૂણામાં બેઠું હોય ને, બસ એવું બનવાનું કે ભીડભાડમાં કે ને વાછડું એની ગાયને છોડો તો એવડા પાડા કે વાછડા હોય તો એ ગોતી લેરું ને, ગોતી લે. એમ આપણે ગમે ત્યાં હશું ને આપણા બાપની દ્રષ્ટિ તો આપણા ઉપર જ હોય કે મારું બાળક સાચું ખોટું કરેલું કે નહીં. એકવાર શાંત થઈને બેસજો, હજી ફરી બેસજો બેઠાઈ, પણ આજે નવા વર્ષનું દેવ દિવાળી પહેલાં ફરી બેસજો ને અંદર જોજો કે મારાથી શું હજી થાય. ભૂલો બતાવે જ, દેખાય જ. અંદર બેઠો ને સાક્ષી ભાવે આત્મા જોવે જ રહો. આત્માને ઓળખ્યા વિના રે. આત્માને કેમ ઓળખાય? બહી તઈ ઓળખાય ને, ભટક ભટક કરશું તો ઓળખાશે. શાંત બેસું તઈ ખબર પડશે કે મેં જીવનમાં શું સાચું ખોટું કર્યું હોય, તઈ ખબર પડે ને. ત્યાં સુધી ના પડે. બસ મૂકી દેવાનું હોય. ખોટું શું કરવા બોલવાનું વાલા. આજે આપણે એમ કહીને કે હું સતપંથી, હે તો સતપંથી કેને કહેવાય? હા, તો આપણે આજે સાચું કેટલું સાચું ખોટું કેટલાને દુઃખ થાય કે નહીં, પણ અંદર બેઠો પેલું તો એને દુઃખ થાય કોકને ખુશ કરવા માટે. હે પણ ના, હવે ઈ તો નિંદા ને ખોટું એટલું બે વસ્તુ છોડવાની છે. એ બે છોડ્યા પછી પરમાત્માને આપણે એ કંઈ બીજું કંઈ જ કરવાની જરૂર નથી. હે છે ખોટું જ આપણે મોહમાં એમ લઈ જારું ને, નિંદા જ આપણે શું કરે રી? ફગાવેરી, નીચે ફગાવેરી. આજે આપણે સમય મળે એનો સદુપયોગ કરવાનો ખૂબ, કે સમય પાણીની જેમ ચાલ્યો જારો. તમને એમ થશે ને કે આ 24 કલાકમાં મેં શું કર્યું? કંઈ જ નથી કર્યું. એ અફસોસ દુઃખ થવું ખપે. હે ને એ દુઃખ થશે ને તઈ તમે કંઈક કરશો નકો નહીં. બેસી જવાનું, જે જગ્યાએ બેઠા હોય ને ત્યાં બેસી જવાનું, મસ્ત આનંદ લેવાનો. સોફા ઉપર બેઠા હોય, નીચે હિંચકે, મંદિરમાં, કિચનમાં રસોઈ બનાવતા હોય, હે બધી જ જગ્યાએ. પછી તમે જોજો તો એ આપણાથી કેમ વિખૂટા, એ જ ના રહી શકે. ના રહી શકે. ભાવના ભૂખ્યા. એ કાંઈ પૂજા પાઠના ભૂખ્યા નથી. પરમાત્મા ગુરુદેવ તો ભાવના ભૂખ્યા. એક વ્યક્તિને કેવો કે સાધુ સંતો આવે ને રોજ જમાડવાના, ને જમે ને એનું જૂઠું એઠું મૂકે ને એ એઠું બધું ભેગું કરે
ને ભેગું કરીને પછી કૃષ્ણને મૂર્તિ આગળ શું કરે, ભોગ ધરાવે ને પછી એ જમે. એ સાધુ સંતોમાં શું જોતા હતા, ભગવાન જોતા હતા. તો એ રોજનું એની નિયમ કે એ 5-6 સંતો આવી જાય એટલે એનું બધું ભેગું કરે એક પાત્રમાં, પછી એને ત્યાં ભોગ ધરાવે ને ધરાવીને પછી પોતે જમતા. પણ એક દિવસ એટલી ભૂખ લાગી હશે ને કે ફટાફટ ભેગું કરીને શું કર્યું, કોળિયો મૂક્યો ને યાદ આવ્યું કે મેં આજ ભોગ ધરાવવાનો રહી ગયો ને બારે ફેંકું તો હા ને અંદર જાય તો મારા કૃષ્ણથી મોર મેં. તો એનો આખો દિવસ એને કોળિયો ક્યાં રાખ્યો, ન અંદર ગયો ન બહારે ગયો ને આખો દિવસ એને શું થયું, અફસોસ થયો, રોયા જ કરે ને રાત્રે રોતા હતા ને કૃષ્ણ આવ્યા. તો કે તે આજ મને કેમ જમાડ્યા વગર જમી લીધું કે તે દે તારો કોળિયો કે. તો કે જૂઠું તો ના દેવાય કે રોજ તું જૂઠું જ દોરો ને સાધુનું ભેગું કરીને તઈ જ મને તું તે જૂઠું જ થયું ને કે રોજ તું મને જૂઠો જ ભોગ ધરાવો રો ને તો આજ એ જૂઠું ક્યાંથી થઈ જાય. તો કે ના એ લોકો મોઢું જ ના ખોલે, દે જ નહીં. પણ રડતા રડતા એના મોઢામાંથી એક ચાવલનો દાણો પડી ગયો ને એ દાણો લઈને એને લીધો ને પછી બસ એ ભક્તિ ખપે કે એ કેવો હતો, એ ભાવ હતો એમનો. કે સાધુનું જૂઠું જ જમાડતો હતો ને પણ એનો ભાવ હતો કે હું કૃષ્ણને જમાડીને પછી હું જમીશ. આપણે એવા કોઈ સંકલ્પે નથી આપણા જીવનમાં, છે કોઈ જ નથી એવા. એકાદો સંકલ્પ રાખશું તો આપણે આ પંથ કપાશે. કોક ના કીધું કે હું આજ ખોટું નહીં બોલું, કે હું સવારે ઉઠીને પ્રાર્થના કરીને પછી જ હું અન્ન ગ્રહણ કરીશ, હું પછી પાણી પીશ, એવું રાખીને કે ક્યાંક જવાન થાય તો એ ભગવાન ચિંતા કરે. એ વળી આપણે મોડથી ગોઠવી દઈ નહીં વિચારી લે કે ક્યાં કદાચ જવાન થયું ના મળે તો પણ એ ચિંતા કોણ કરે. વિશ્વાસ નથી. આપણે હજી વિશ્વાસ નથી ને એટલે આપણે આ આધ્યાત્મિક માર્ગે નથી હાલી શકતા. વિશ્વાસથી શ્રદ્ધાથી જ આપણે હલાય, એમને એમ ના હલાય ને તો આપણે જો બધું જ મસ્ત થઈ ગયું, એક સમા નિંદા બધું મૂકી જ દીધું હોય, એ મૂક્યા પછી હવે બેસીને સમય કાઢવાનો હોય ને બાકી હોય તો એ બધું કરવાનું હોય હજી. હૃદયના ભાવથી ધન્યવાદ ને હૃદયના ભાવથી ક્ષમા. બાકી આજે એમ કે મને એ વ્યક્તિ હમી આવે ને તો મને એનું પાસ્ટ યાદ આવી જાય, તો હજી આપણે એને ક્ષમા આપી નથી કે માંગી નથી, ત્યાં આપણે એનું પાસ્ટ યાદ આવેલો. એટલો વિચાર કરી લેવાનો. માફી માંગ્યા પછી બધા આપણા માટે શું હે, સમાન જ હે કે હું નથી ભૂલી શકતો, તો આપણે હજી માફી સાચી માંગી નથી. આજ ઘણા વ્યક્તિને છે આવો પ્રશ્ન કે ઘણાનું કર્મ એવું હોય, સાસુ વહુનું, દેરાણી જેઠાણીનું, કે મેં બધું જ કરી લીધું પણ હજી મારા સાસુને જોઉં ને એટલે મને હજી એને મારી સાથે કર્યું ને યાદ આવી જાય. તો એ યાદ આવી જતું હોય તો આપણે હજી માફ કર્યા નથી કદાચ એમને, આપણે એને કને માફી માંગી નથી. બાકી સાચા હૃદયના ભાવથી માફી માંગ્યા પછી પથ્થરે પીગળી જાય ના પીગળે. પણ આપણે તો હૃદય કેવો હશે, પીગળતા નથી. બસ તું છે એ જ હું છું. બસ આ દેહ સૃષ્ટિ ઉપર કર્મ પૂરા કરવા માટે આવ્યો હોય, પણ તમારો સંઘાત હશે ને તો થશે, નકો નહીં થાય. એ સાથે હોવા છતાંય આપણાથી હજી આવું થઈ જાય ને થશે, પણ એને સમર્પિત, બસ સાચા હૃદયથી સમર્પિત થવાનું છે આપને. એટલે બધાને જી કર્તવ્ય કર્મ કરો બધા બેસ્ટ છે, પણ એ કર્મ ને કર્તવ્ય પાછળ આપણે બધો જસ કોને આપવાનો એ, બસ ગુરુદેવ પરમાત્માજી ઈષ્ટદેવને આપણે માનતા હોય. આ બધું જ કર્યું, જે કાર્ય કર્યું આપણે ઘરના કરતા હોય કે કોઈક હેલ્પ કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય કે કંઈક નોકરી કરતા હોય, પણ બસ કરતા હરતા તમે છો, માત્ર એક હું માધ્યમ નિમિત્ત બન્યો. તો આપણે નકું કીધું ને, સારા કર્મ માણવા માટે વળીએ નવી માં કરવી પડે. ખરાબ માટે તો ભવો ભવથી આપણે કરી જ રહ્યા, પણ અત્યારે હવે જે કરતા હોય એનો જસે આપણે લેતા આવશું ને તો એ ભોગવવા માટે ફરી યોનિમાં આપણે આવવું પડશે. તો આપણે કોઈ બી કર્મ કરીને, સત્કર્મ કરી કે ઓલા તો થાય જ નહીં. હવે સારા કર્મો જ થાય આપણાથી. તો સારા કર્મ એ બધા કરાયાવાળા એ જ. ખરાબ કર્મ આપણે કરતા હતા પણ એમાંથી છોડાયા, તો સારા કર્મ કોણ કરે?
હા તો પછી કેમ એ જસ આપણે બધા લઈ રહ્યા? આપણે તો એવા શુદ્ધ બનાવશે ને, એવા મસ્ત અંતકરણ આપણું શુદ્ધ બનાવીને પછી બેહો તમે જ્યાં છો ત્યાં આનંદે. પછી મંદિરમાં બેહવાની જરૂર નથી. જે જગ્યાએ તમે રહેશો ને, કોઈ પણ જગ્યાએ જશો ને ત્યાં આનંદ 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 છે. આઠે પહર આનંદ એને કહેવાય. આપણે તો નવી માં નથી કરી એનો અભ્યાસ કરવા બેઠા, તો પછી પહેલેથી જ ભણવું પડે ને? હે વચ્ચેથી ભણાય ના ભણાય? બસ એનું સ્વભાવ, એની સોચ. આપણી સોચ કીએ બસ પરમાત્મામય ગુરુમય, બસ એ સોચ રાખવાની કે ભક્તિમય જ્ઞાનમય બધા પ્રકારો ને વિકારો ને બધું હોય રહ્યું ને, તો આપણે કયો લેવાનો? બસ આપણે આનંદ આવે રહ્યો ને, જ્યાં આનંદ આવે ને ત્યાં જવાનો. જ્ઞાન તો બધે જ મળે રહ્યું, પણ કમ્પેરિઝન કરવામાં બધી પાયથી રહી જવાય. બાકી જ્યાં આનંદ આવે તો એ આપ્યાવાળા એ જ તત્વ હે. પણ અહીંયા હવલાનો સાંભળી આવું કેમે ત્યાં આપણું શું થઈ ગયું? રોંગ થઈ ગયું. એટલે મસ્ત આનંદ આવતો હોય, આનંદ લેવાનો, લઈને આપણે પછી બાંટવાનો. આપણે ગુરુના ઋણમાંથી મુક્ત ક્યારે થવાય? બસ ગુરુએ જે આપ્યું હોય ને એ જઈ આપણે આપશું ને તઈ એના ઋણમાંથી મુક્ત થશું. બાકી આ બધા માતા પિતા 9 મહિના કોખમાં રહ્યા તો એની સેવા કરીને ઋણમાંથી મુક્ત થશું. ભાઈ ભાભી આપણા સાથે તો એનું ક્યાંક આપણે એવા લેતી દેતીના વ્યવહારમાંથી મુક્ત થશું. પણ ગુરુના ઋણમાંથી મુક્ત થવા ગુરુએ આપણે જે આપ્યું હોય ને બસ એને બાંટશું તઈ. પણ પેલું તો આપણે શું કરવું પડશે? હા લેવું પડશે ને. લીધા પછી બટાય કે અનુભવી સંતોને પૂછી જોવો. આપણે અનુભવી બનશું તઈ આપણે આપી શકશું ને, તો આપણે એ બનવાનું હોય. બસ સ્વીકાર ને સમર્પિત જીવનમાં, બસ એ જ. ને સમયનો સદુપયોગ. આ સમય કેટલો કિંમતી છે ને. આજ કરોડો રૂપિયા છે ને એને ખાવા માટે પણ સમય નથી. જોયું હોય ને એ કાં ટિફિન ખારા કે ઘરે ખાવાય નથી પહોંચતા જેન્ટ્સ હે ને ઘણા. આપણા સમાજમાં જોઈ જ ને આ દુનિયામાં બધું કે જેના કારણે રૂપિયા છે એના કારણે ખાવાનો સમય નથી, ને સમય છે એના કારણે ખાવાનું નથી. તો બસ પરમાત્માએ આપણે બધું જ આપ્યું. સમય આપ્યો હોય, પરિવાર આપ્યો હોય, બધું જ સુખ આપ્યું. એમનો ધન્યવાદ કરી ને બસ ગુરુને સમર્પિત થઈ જઈને આપણે એની નાવડીમાં બહી જઈ. તો આપણે તમને કંઈ કહેવું હોય તો બધા કહો ને. બધાને હૃદયથી ક્ષમા, ધન્યવાદ અને નવા વર્ષના ખૂબ ખૂબ જય ગુરુદેવ ને રામ રામ. કે તમે બધા આટલો કિંમતી સમય કામ મૂકીને પણ આવ્યા ને. આજે આપણે એના બાળક થઈને વાલા ગુરુના બાળક થઈને તો આપણી આટલી ભૂલે આપણામાં ના રહેવા દે, રહેવા જ ના દે. કોઈ પણ વ્યક્તિ માધ્યમ દ્વારા એ બોલાવે, ભલે ક્ષણિક દુઃખ થઈ જાય આપણે, પણ એ બોલાવડાવે ને વાલા હે ને કે આ રોંગ હતો. એ કેને ચિંતાથી? હા નકો આ વ્યક્તિ હતી કદી નથી કહેતી, આજે કાં કેરી? તો બસ આપણે એના સાચા હૃદયથી પ્રેમ ભાવથી આપણે એને સમર્પિત થશું ને ત્યાં આપણા અંદરના એક એક વસ્તુ એ હટાવડાવશે, આપણાથી નહીં હટે. બહુ જ ધ્યાન રાખવાનું. શબ્દો વિચારીને બોલવાના. બોલેલા શબ્દો પાછા અંદર નહીં જાય. અંદર છે ત્યાં સુધી આપણા છે ને બહાર નીકળ્યા ત્યાં બધા વિખરાઈ ગયા. એટલે કે મૌનમાં શક્તિની તાકાત હે. બાકી આગળનું જ્ઞાન તો આપણા બધા કને છે જ, પણ આપણે જે લેસન કરી રહ્યા ને એ જ કરવું બહુ કઠિન હે, અઘરું હે. પછી જો ABCD ને 1 થી 100 સુધી આવડી જાય તો બધું આવડી જાય ને. આવડી જાય ને, એકાય આવડી જાય ને 11 આવડી જાય હે ને. તમે ટેબલ કોણ શું કહેવાય? હા એ બધું આવડી જાય ને. 1 થી 100 સુધી આવડે તો બધું આવડી જાય ને. એમ આપણે જ આ પહેલું જ તમે કરો ને પગથિયું, પેલું આવડી ગયું તો બીજું બધું આવડી જ જનારું હોય. ક્યાંય જવું નહીં પડે આગળ. 11 શીખવા કે એકા શીખવા, 12 અક્ષર શીખવા ક્યાંય જવું નહીં પડે. એટલા માટે આપણે જે ગુરુદેવ કરાવેલા એ બેસ્ટ જ. એમાં કોઈ શંકા કે સંશય ના થવો જોઈએ તો જ. બાકી તમે વિચારો તો કેટલા સત્સંગને જ્ઞાન લીધું તે કોઈ આટલી મીઠી કડવી ટકોર કરીને નિંદા છોડો એવું છોડાયું હે? ખોટું ના બોલો હે. બધા મસ્ત ભજનની ફોડ કરતા જાય ને જ્ઞાન પીરસીને એનું કામ કરીને જતા રહે. પણ આપણા ગુરુની કૃપા જો એના બાળકને હાથ પકડીને લેસન કરાવવા આવ્યા હે, જગાડવા આવ્યા. ને કહો આપણે એટલા દિવસ સત્સંગ સાંભળ્યા જ, પણ આ જે સાંભળ્યા એ જીવનમાં ઉતર્યા. એનાથી જીવન પરિવર્તન થઈ ગયું કે નહીં?
આજ બધા બેઠા પહેલાં જો ઘણા હતા ભાવિ ભક્તો, એના જીવનમાં હતું કોઈ પરિવર્તન નહોતું, પણ આ એકડો ઘૂંટ્યો ને એ બાપે પકડીને ઘૂંટાવડાયો. એટલે હા, એટલા માટે આપણે હંમેશા નમી નમીને ચાલવાનું હોય. બસ ગુરુના બાળક હંમેશા નમીને ચાલે હે, તો આપણે નીચા નમી નમીને રહેવાનું હોય ને પછી એના થઈ ગયા પછી વટમાં હાલવાનું હોય. હાલે જઈને પરા જગ્યા થતી જાય, આપણાથી બીક લાગવી ખપે. આ આવેરા ને વઢશે હે, તમને એમ થાય એ વાલા આયા નિંદા બંધ કરી દો હે, તો એ કોકનું તો સારું થયું ને, આપણા જવાથી એનું 5 મિનિટ તો સારું કાર્ય થયું ને. આપણી રાહ જોવાતી હોય અમુક જગ્યાએ ને અમુક જગ્યાએ જઈ તો બંધ થઈ જાય તો બે સારું છે, સારું છે. એટલે આપણે બધા જ મસ્ત એના વાલા બાળકો હોય ને વાલા બનીને રહી. એ વાલો આપણો હે ને એ આપણે જગાડવા આવ્યા, તો આપણે બસ ભવો ભવથી સૂતાય તો ભવનો થાક ઉતારે ને આપણે જાગી જાય. થાક લાગ્યો એટલે જ હોઈ જઈ રહ્યા ને, આ મોહ માયાનો થાક એ તઈ જ આપણે ઊંઘ આવે રહી, તો એ જે આપણે જગાડવા આવ્યા ને આપણો થાક ઉતારવા આવ્યા. તો આપણે ધન્યવાદ ગુરુદેવનો કે આપણે બસ આપને સિલેક્ટ કર્યા હે. ઘણા છે વિશ્વમાં દુનિયામાં, પણ આપણે એને આ અહીંયા બેસાડવા માટે આ ગતગંગામાં કે એને વિશ્વાસ છે કે આ મારા બાળકો કરશે, એને સિલેક્ટ કર્યા. બસ આપણે હવે એના માર્ગે હાલ્યું જ જવાનું. આજ બેઠા બધાના દેહથી ગુરુ અલગ અલગ પણ તત્વ તો એક જ ને. આપણે સમાજ મળી, આવું પરિવાર મળે એ મહત્વનું. તો આપણે બધાને જય ગુરુદેવ ને ધન્યવાદ.